અલાસ્કાની પસંદગી કરવા માટેનું એક સોલિડ કારણ પણ સુરક્ષાનું પણ છે. અલાસ્કા રશિયાથી સૌથી વધુ નિકટ અમેરિકન રાજ્ય છે. રશિયાની જમીનથી એ માત્ર 88 કિલોમીટરના અંતરે છે. માની લો કે પુતિન અમેરિકામાં પહોંચે, એના પછી અમેરિકા તેમની ધરપકડ કરે તો તરત જ રશિયાના સુરક્ષા દળો ત્યાં પહોંચી જાય. એટલે જ ખૂબ વિચારી કરીને આ અલાસ્કાની પસંદગી કરવામાં આવી છે. અલાસ્કાનો ઇતિહાસ જો જોઈએ તો 18મી સદીથી એના પર રશિયાનો જ કંટ્રોલ રહ્યો હતો. જો કે 19મી સદીના મધ્યમાં રશિયાના સામ્રાજ્યને અલાસ્કાનું સંચાલન કરવું પરવડતું નહોતું. એટલે જ 1867માં રશિયાએ અલાસ્કા અમેરિકાને વેચી દીધો. માત્ર $72 લાખ આખું અલાસ્કા વેચાઈ ગયું હતું. આ મુલાકાત અલાસ્કામાં ગોઠવવા માટે રશિયાએ જ આગ્રહ રાખ્યો હોઈ શકે. પુતિન કદાચ અલાસ્કામાં જ મુલાકાત ગોઠવીને રશિયાના રાષ્ટ્રપ્રેમીઓને ખુશ કરવા માગતા હશે. આ રાષ્ટ્રપ્રેમીઓ માને છે કે અલાસ્કા તો રશિયાનો જ પ્રદેશ છે. આ રાષ્ટ્રપ્રેમીઓ અત્યારે આ મુલાકાતને લઈને પણ ખૂબ ખુશ છે. રશિયામાં અત્યારથી જ આ મુલાકાતને રશિયા માટે જીત ગણાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.